10:30 10:30 ઉપડે વાયા વિસાવદર સત્તાધાર થાય ને બસમાં ચડતો હતો ને એમાં જીતુભાઈ જેવા સારા માણસ પત્રકારે તરત એને પૂછ્યું કે ભાઈલા કઈ બાજુ જાઉં છું કે શિવરાત્રિના મેળામાં કરી ગયા છો કે ના પહેલી વાર. અરે તો ભાગશાળી. શિવરાત્રિના મેળામાં જાઓ અને ત્યાં તમને કોઈ દિગંબર સાધુના દર્શન થઈ જાય ને એના પગ પકડી લ્યો અને એ તમને ધબ્બો મારી દે એટલે આશીર્વાદનો ધોધ પાપના ભૂકા. અને ઓલાને બસ ગિરનાર મગજમાં લઈ નીકળી ગયો ને દિગંબર સુડી ગયો. હજી દામો કુંડે પહોંચ્યો ને તા દિગંબર મળી ગયો. નાનો એવો રૂમાલ્યો પહેરેલો એવા ફકડ સાધુ. તાતાને બે પગ પકડે એ બાપુ આશીર્વાદ દઈ ગયો. ઓલો કે પગ મૂકને એ કે પણ આશીર્વાદ દઈ હવે પગ મૂક નહીં ભાઈ. એ કે નહીં મને એક જણે કીધું હતું એ કે ત્યાં જઈને દિગંબર સાધુના પગ પકડી ગયો ને તમને આશીર્વાદ દઈ દે એટલે તમારા પાપના ભૂકા નીકળી જાય ને આશીર્વાદનો ધોધ વસૂલ. એ કે દિગંબર બિગંબર નથી પિત્થલપુરનો છો. આ તો દામોકુંડમાં નાતો હતો તારા બાપ કપડા કોક લઈ ગયું. આમ હલવાનો બોલો. પણ એક મારે નાનો પ્રસંગ તમારે સામે રજૂ કરવો છે. દીકરીની વાત મને એક ફરમાઈશ પણ કરી છે. પ્રસંગ આવે છે ત્યાં સુધી શાંતિથી બેસજો કારણ કે બહેનોની હજી અત્યાર સુધી હાજરી છે એટલે આ પ્રસંગ મને બહુ ગમે છે. દીકરી છે ને દીકરીમાં ને દીકરામાં બહુ ફેર છે. દીકરો એક કુળને તારે છે તો દીકરી બે કુળને તારે છે. આપણા રીત રિવાજ તમે જોવો કે આ દીકરી જે ફેરા ફરતી કે દીકરીને માંડવામાં લાવવામાં આવતી હતી. હજી આપણા ગામડામાં હચવાનું છે. આ દીકરીને બેનપણીઓ અથવા તો કુટુંબનો કોઈ ભાઈ તેડીને એમ કહેવાય કે એ માંડવામાં લાવતો હોય. હવે તમે વિચાર કરજો કે દીકરીને તેડીને શું કામ લાવે છે અથવા તો બેનપણીઓને દોરીને શું કામ લાવે છે. માવુને પૂજ્યો કોક દેના કાળજાને પૂજ્યો. કારણ કે આ દેશની દીકરીને બાપનો ઘરનો ઉમરો ઓળંગવામાં ધ્રુજારી છૂટી જાય છે સાહેબ. શક્તિ નથી રહેતી અને ત્યારે બેનપણીઓને દોરીને લાવે છે કાં કુટુંબનો ભાઈ એને તેડીને માંડવામાં લાવે. અને આ વડીલો બેઠા એને બધાને ખબર હશે માયરા થયા હોય અને વરના હાથમાં કન્યાનો વરરાજાના હાથમાં દીકરીનો હાથ દેવામાં આવે તો કોને ધ્રુજારી નથી આવી સાહેબ. દીકરી ધ્રુજતી થઈ સાહેબ. ધ્રુજારી છે નહીં બાપ દાદાની ખાનદાની નહીં. તો કામ દીકરી વિચાર કરતો કે અત્યાર સુધી મને કોઈ અડ્યો છે કા મારો બાપ અડ્યો છે ને કા મારો ભાઈ અડ્યો છે. આજ પહેલી વાર પરપુરુષના હાથમાં મારો હાથ જાય છે. ખાનદાનીની કંપારીઓ હતી મારા બાપ. અરે છોડો એ દીકરીનો જ્યારે વિદાય થાય અને ગામના પાદરને જાપે એમ કહેવાય છેલ્લી વાર દીકરીને એમ કહેવાય કે એનો બાપ મળવા જાય. નહીતર એક એક તલવારના ઝાટકે 10 માથા હાથી નાખવાના એમ કહેવાય. જેનામાં તેવડ હોય આવો મરદ માણા એમ કહેવાય જેના મૂછે લીંબુ લટકતા હોય આવો બજારમાં ઊભો હોય ને રોતો હોય ને તો ભાઈ ભૂંડો બહુ લાગે. પણ એ મરદ રોતો રૂડો કેદી લાગે પોતાના કાળજાના કટકા જેવી દીકરીને જેથી બાપ વિદાય કરતો હોય ને એ આંખવાલી આહુડા મૂછમાં આવીને લીપાઈ જતા હોય પાઘડીને સોગે ઊભો બાપ આહુડા લૂસતો હોય ને એ બાપ રૂડો બહુ લાગે છે. પણ છેલ્લે જાગ એવી એક ઘટના ગામડાનો માણા પોતાની એકની એક દીકરી નાનપણમાં એમ કહેવાય કે દીકરીની માં ગામત્રે વહી ગયેલી. બાપે પેટે પાટા બાંધીને એમ કહેવાય કે બાપ મટીને જનેતા બનીને એમ કહેવાય કે દીકરીનું જતન કરેલું. એ દીકરી જેથી એમ કહેવાય 22 વર્ષની થઈ અને દીકરીના જેથી હક પણ લેવાના પછી લગનિયા લેવાના. મોર બાપા લગન લઈને એમ કહેવાય કે રવાના થઈ ગયા. એક દિન એક રાત બે દિન બે રાત અને ત્રીજા દિન ત્રીજી રાત હતી. પોતાના ઝૂંપડાની અંદર દીકરી રોટલા બાપ હાટું કરતી હતી અને બાપ ટગર ટગર જોતો હતો. દીકરી હામું જોઈ આહુડા લૂંચી નાખે. ધીરે ધીરે ડગલા ભરતો ભરતો બાપી દીકરી પાસે આવીને માથે હાથ મૂકીને એટલું કીધું બેટા હા બાપુજી કાલ હું શહેરમાં જાઉં છું તારા કરિયાવરનો સામાન લેવા માટે. હાય હાય તમે કલ્પના તો કરો કાકા કુટુંબ નહીં હોય જે દીકરીને માં નહીં હોય. અરે છોડો કોઈ ગીત કહેનારી બાયુ નો બેઠી હોય ને એવી દીકરીના લગ્ન થતા હશે. આપણે પ્રાર્થના કરીને કહું કે આવું કોઈ ઘર નજરમાં તરી જાય ને એવી દીકરીનો કોક દી પરિવાર બની જાજો. એના આશીર્વાદ બહુ મળશે મારા વાલા.
દીકરીની માથે હાથ મૂકીને એટલું કીધું, બેટા આજ તારી માં જીવતી હોત તો મને આ વાત ઊભી ન થાત, પણ બેટા હું પુરુષ છું, તારો બાપ છું, મને અમુક વાતની ખબર ન હોય, કરિયાવરનો સામાન લેવા જાવું એટલે પૂછું છું. તેથી દીકરી એટલું બોલે, બાપુ હું મારું શું મગાવવાનું હોય? હાલે હાથ કરે ને એનું નામ દીકરીઓ, મારે કાંઈ નથી જોતું બાપુજી. આ દીકરી વિદાય લે ત્યારે એમ કહેવાય કે બાપના એમ કહેવાય કે ટોડલા ઉપર એ બે હાથની સાપુ દેતી જાય છે. શું છે એ બાપને ઈશારો કરે છે, બાપુજી તારી સંપત્તિ માલી મારે કાંઈ ન જોવે, પણ સતાય મારા ગયા પછી ભાઈઓ જ્યારે નોખા થાય અને મારા અંગૂઠાના સાપની જરૂર પડે તો એક અંગૂઠાની સાપ નહીં મારી 10 આંગળીઓની સાપુ તને દેતી જાઉં છું, મારે કાંઈ ન જોવે. એવી દીકરીને બાપ કહે છે, બેટા આમ જો તને એ માટે પૂછું, તારો બાપ ગરીબ છે પણ તું જે ઘરે પરણીને જાશો ને બેટા એ લોકો બહુ સારા શ્રીમંત છે, અને તારા કરિયાવરમાં કાંઈક ખામી રહી જાય અને તારી મુઠ્ઠી જેવડી નણંદ તને મેણું મારે અને તને દુઃખ થાય, એ પાપ તારા બાપને લાગે, એટલે કહું છું તારે જે મગાવવું હોય મગાવી લે. દીકરીની પાસે આહુડા પાડે છે બાપ. છે સાહેબ એક જ મિનિટનો પ્રસંગ, કારણ કે આજ આ ઘરનું ઓડિયો છે, બધા બેઠા છો એટલે બહુ કીધું ત્યારે દીકરી એટલું બોલી, બાપુજી બહુ કહેતા હોવ તો એક કામ કરજો. શું બેટા? મારા માટે વાસણ લાવશો ને? હા બેટા. એક કામ કરજો બાપુજી, એની માથે નામ લખવું પડે ને કે હા, તો બાપુજી એક કામ કરજો, એ વાસણ ઉપર ન તમારું નામ લખતા ન મારા પતિનું નામ લખતા, મારી એકલીનું નામ લખજો, બીજું કાંઈ મારે નથી જોતું. એ સમજણો બાપ શહેરમાં ગયો, દીકરીનો કરિયાવર આવ્યો, નાય બરોબર જાનની વાટું જોવાય છે. પેલા સમાના ગીત હતા, એ ભાઈ જાનનું મોડું થયું હોય, હાંજ પડી ગઈ, રાતના તોરણ હતા, એ મોડું થઈ ગયું હોય અને કહેવાય છે એક આરતી ટાણું વયું ગયું હોય ને ડેલીએ વાતું થતી હોય કે બાપાજી જાન નથી આવી, 2 ઘોડા હામાં મોકલો. શું થયું? બારવટીઓના જમાના, ત્યારે લૂંટારાઓના જમાના, ચિંતા રહેતી હતી, જાન નથી આવી. ઝીણી ઝીણી ડેલીએલી વાતું છૂટી પડે ને માંડવે એ વાતું પોગે, માંડવે આપણી માવુના કાને શબ્દ અથડાય કે જાન નથી આવી. ત્યારે ચંદુભાઈ ગીત ગવાતું હતું માંડવે, ગીતમાં ચિંતા થતી હતી શેની? હાંજ રે એ પડીને જાલ મારી લાડકડે નવર આજ પડી ગઈ, ઝાલર ભાગી, મારી લાડકડીના વર વેલા આવજો. ટૂંકી વાત કહું તી દીકરીની જાન આવી ગઈ, જાન માંડવે આવી, 4 ફેરા પૂરા થયા, જાનને વિદાય લીધી. ઘણો બધો પ્રસંગ મોટો ટૂંકો લઈ લઉં છું. જાનને વિદાય નહીં, નોખા ગીત હતા સાહેબ. જે દીકરીનું ગાડું એમ કે જે બજારમાંથી પસાર થતું, પછી કોઈ પણ વરણની દીકરી હોય, પણ જે શેરીમાલી ગાડું નીકળતું હતું તેથી સાહેબ તમામની ખડક્યું ડેલ્યું ખુલ્યું રહેતું થયું, અને તમામ ઘરની બાયું ભલે બોલીએ વ્યવહાર ન હોય પણ વિદાય વખતે બાયું પોતાની ડેલીમાં ઊભી રહેતું થયું, ચૂંદડીના ડૂચા મોઢામાં નાખી જોઈને ઘરે રહી પારેમાં માળો મૂકીને હાલી નીકળી. અને સાહેબ લગન ગીત ગવાતા હતા, વિદાય ગીત નોખું ગવાતું હતો. એવા લાડકડા વર રાજા મારી ભૂલ્યો માફ કરજો. એવા રાજા અમારથી હચવાડા નો હચવાડા, અમારી કાંઈ ભૂલ હોય તો માફ કરજો, પણ ભૂલું જો એ હશે તો અમે ખોળો પાથરી લેશું. એ લાડકડા વર રાજા મારી ભૂલ્યો માં
માફ કરજો એ વરરાજા, અમારથી હચવાણા ન હો, પણ અમારી દીકરીને કાંઈ ન કહેતા. એવી દીકરીને બાપે જ્યાં વિદાય દીધી, છેલ્લે દીકરી આકડિયા ભીડી ગઈ બાપની ડોકે. બાપ મુકાવે, બેટા ગાડામાં બેહી જાય, હવે રોતો તાર બાપા ના, બેટા માથું દુખશે મારી દીકરી તારું, બેહી જા ગાડામાં. આમ જો પરબડું આવશે ને એટલું તેડવા આવ્યો બેટા. એ ફોલાવીને દીકરીને જેથી ગાડામાં બેહાડી બાપે. અને સાહેબ એ પૈડું હીચવામાં નાળિયેર મૂકવામાં આવે ને, એ નાળિયેર નથી ભાંગતું, બાપનું હૃદય ભાંગતું હોય છે, એની માથે ગાડાનું પૈડું જાતું હોય છે. હે અને ટૂંકી વાત એટલી સાહેબ, એ દીકરી હારે ગઈ. અને આપ જાણીએ છીએ કે બીજે દિવસે એ આણું પથરાણું કરિયાવર જોવા માટે આડો પાડોની સગા સંબંધીની બાયુ આવી. અને એમાં કોઈ ભણેલી દીકરી એમ કહેવાય કે વાસણનો વાસણ હાથમાં લીધું અને વાસણ ઉપર નજર ફેરવી તો નથી દીકરીના બાપનું નામ, નથી દીકરીના ધણીનું નામ, એકલી દીકરીનું નામ જોયું. ત્યારે કોઈએ જઈને હાહુને વાત કરે છે. હવે સાંભળજો આ વાત. માલિક, હા તમારા દીકરાની વહુ રૂડી રૂપાળી છે, કામે કાજે સારી છે, પણ એક પ્રશ્ન છે. શું? ખૂબ કરિયાવર લાવી, પણ પ્રશ્ન એ છે કે વાસણ લાવી છે ને, એ વાસણ ઉપર નથી તમારા દીકરાનું નામ, નથી દીકરીના બાપનું નામ. ઓહ એવું છે કે? હા હવે સાંભળજો, મારી માવું બેઠી છે એટલે આ પ્રસંગ લીધો છે મેં. પહેલી વાર તમારા દીકરાની વહુને મળવું હોય તો કેમ મળાય, અમારો સાહિત્યકાર લખે સાહેબ, આ દેશનું સાહિત્ય કરે. એ ગળે થાપડા પાસે દીકરી આવીને બેઠેલી છે ને, એની પાસે ધીરે ધીરે જઈ અને હાહુ એ માથા ઉપર હાથ મૂક્યો. શું બોલી આ દેશની માં, અમારા ખોરડે તારું સ્વાગત બેઠા. આપ જો દીકરી, અમારા ઘરમાં જે વસ્તુ મેં નહોતી જોઈને એવી તારા બાપે મોકલી છે મારા બેટા. અને હાબળ દીકરી, અમારા ઘરમાં 3 દી થતે પગ મૂક્યો, અમારા ઘરમાં આનંદ આનંદ થઈ ગયો બેટા. અમારા ખોરડે હું તને બીજું કહું ને બેટા, બીજી મને ખબર છે કે તું મા વગર મોટી થઈ છો. આજથી હું તારી હા હું નહીં, હું તારી માં છું બેટા. હો કઈ કામકાજ હોય તો મને કહી દેવાનું મારી દીકરી. હા ભેળો એક પ્રસંગ યાદ આવ્યો એટલે કહું, દીકરીને બાપ કેદી યાદ આવે? બેઠેલા વડીલોને પ્રાર્થના કરો, કોઈ દી આવી ઘટના હવે ઘટતી જ નથી, તો સમાનો વયો ગયો. અત્યારે પરિવાર ઘડે બધા રહે છે, દીકરી છે કે દીકરાની વહુ છે નક્કી નથી થતું સાહેબ. એવી રીતે દીકરાની વહુને રાખતા હોય છે, પોતાની દીકરી ઘોડે રાખે છે. ત્યારે પણ દીકરીને બાપ ક્યારે યાદ આવે? એક નવી નવી દીકરી પરણીને આવેલી, પહેલી જ દિવાળી આટો અને કારતક મહિનો, અને ઘરની વાડીના તલ પીલાવા માટે પોતાનો દિયર ગાડું તૈયાર કરી અને જ્યાં બરોબર ફળિયામાંથી નીકળવું ગાડું લઈને તલ પીલાવા જવા માટે. અને દીકરી જોઈ ગઈ ગાડાને, સમરણ થયું. ઘરે નાની હતી, ધૂળધોયું ફરાક પહેરીને મારા ફળિયામાં રમતી. અને મારો બાપ જેથી તલ પીલાવા જાતો તેથી હું ગાડામાં દોડી દોડી કહેતી કે બાપુ મારી હાટું હાની લેતા આવજો, મારી હાટું હાની કઢાવતા આવજો. બાપ નજરમાં આવ્યો, દીકરીને આંખમાં દાળ 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 આહુડા જાવા. દીકરીને આંખમાં આહુડા પડવા, બરોબર દિયરનું નજર જાવી. ગાડું ઊભું રાખ્યું, ગાડાથી નીચે ઉતરીને ઓરડામાં જઈને એટલું કે ભાભી કેમ રડો છો? મને નો કહ્યો તો, હું તમારો ભાઈ જેવો છું, મારા સોગંદ.